આપણે ઈરાનમાં યુદ્ધ હાલે છે તો એ લોકોએ દુબઈમાં મિસાઇલ ફોડી અને શેખના બાળકોને સુડાવાના ઝૂલાની તાણ પડી. તો એ શેખે અમને ફોન કર્યો, નમસ્તે હબીબી કોમલબેન, અમને ઝૂલા તમારા બહુ ગમ્યા છે. ઇન્સ્ટાગ્રામ માંથી અમારો કોન્ટેક્ટ કર્યો અને ફોન કર્યો કે મારે ઝૂલા જોઈ છે. તો અમે એને આ ઝૂલો બતાવ્યો. તો એને શું કીધું ખબર? એ કે આ ઝૂલો અમારે ન હાલે, આ ઝૂલો કોપી થયેલો છે. તો અમે એને સ્પેશિયલ એવો સોનાનો ઝૂલો બનાવી દીધો. તો એને બહુ જ ગમ્યો આ સોનાનો ઝૂલો. અને એને પાછી એની રિક્વાયરમેન્ટ એવી હતી કે સોનાનો તો છે પણ આપણે ચાંદીનો જોઈએ છીએ. તો જો અસ્મિતા ચાંદીનો ઝૂલો બતાવી દે. આપણે સોના ચાંદીના બે ઝૂલા છે હો. હા, અને આપણે ઈ શેખ માટે બનાવો છે ને એ આપણે આપણા કસ્ટમરને આપી દેવાના છે આ રેન્ટ ઉપર. અને વેચાતા જોતા છે ને તોય મળી જશે. હવે આ ઝૂલો શેખ ને તો નથી આવેલો પણ તમને હાલે એમ છે તો કમેન્ટ કરજો. હાલે એમ હોય તો અમે પાછા જથ્થાબંધ લાવીએ. તો અમારે તો હાલે એમ નથી કારણ કે એની કોપી થઈ છે ને અમારે કોપી કરેલું ન હાલે. હાલે સ્મિતા? નહીં, કોપી કરેલું તો બિલકુલ નહીં ચાલે. મંત્રા ડેકોર માં તો નહીં જ ચાલે. વાહ રે વાહ સ્મિતા. અને આમ જો તમે ઝૂલાની વેરાયટી જોઈ જુઓ. હજી આટલા ઝૂલા અમારા ઉપર ગોડાઉન માં પડ્યા છે હો. અહીંયા હમાતા નહોતા ને એટલે થોડાક મૂક્યા છે. નાના મોટી બધી જ વેરાયટી મળી જવાની છે. જો આ તો એક સેમ્પલ નો જ રાખ્યો છે. તમારે આ મોટો જોતો હશે તોય મળી જશે, આનાથી મોટો જોતો હશે તોય મળી જશે. અસ્મિતા અહીંયા આવ. આ જોતો હશે તોય મળી જશે. અને આમાં તો અસ્મિતા બેહી એક ને એવડો ઝૂલો છે. જો કેવડો મોટો ઝૂલો છે. તમારે જેવડા ઝૂલા જોતા હશે ને એવડા મળી જશે. અને વેચાતા જોતા હશે તોય મળી જશે અને રેન્ટ ઉપર જોતા હશે તોય મળી જશે. અમારા કોમ્બો સાથે અમે ઝૂલો આપીએ છીએ.